એક એવું શિવ મંદિર કે જ્યાં લોકો જઈને મંદિર પરિસરમાં તાળા લગાવે છે અને માનતા પૂરી થયા બાદ તે તાળા ખોલી દે છે. હવે આપણે ઘણા શિવ મંદિર વિશે સાંભળ્યું છે, પરંતુ આ જે શિવ મંદિર છે 500 વર્ષ જૂનું છે અને સાથે જ એવું કહેવાય છે કે આ શિવ મંદિર જમીનથી 5 ફૂટ નીચે આવેલું છે. કયું છે આવું અનોખું શિવ મંદિર? ચાલો આજના વિડીયોમાં જોઈએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ મંદિર વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે તમે અને મેં આપણે બધાએ ઘણા બધા ચમત્કારી શિવ મંદિર વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે નસીબના તાળા ખોલવા માટે કોઈ એક શિવ મંદિરના પરિસરમાં જઈને તાળા લગાવવા પડે છે? હવે લોકો અલગ અલગ રીતે માનતા હોય છે અને માનતા પૂરી થયા બાદ તે મંદિરમાં જઈને દર્શન કરતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં આવેલા શિવ મંદિરમાં લોકો જે માનતા માને છે એ તાળા લગાવીને માનતા માને છે અને તેમની માનતા પૂરી થયા બાદ તાળું ખોલી દે છે. આ અનોખા શિવ મંદિર યુપીના પ્રયાગરાજમાં આવેલું છે અને તેનું નામ છે નાથેશ્વર નાથ મહાદેવ મંદિર. એવું કહેવાય છે કે આ મંદિર 500 વર્ષ પહેલા મુઘલ કાળમાં મુઘલો દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરનો ઇતિહાસ આ મંદિરની દીવાર પર અરબી અને ફારસી ભાષામાં લખાયેલો પણ જોવા મળે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ મંદિર જમીનથી 5 ફૂટ નીચે આવેલું છે. અહીં એક તમને નાની શિવલિંગ જોવા મળશે જેને લોકો નાથેશ્વર નાથ મહાદેવ તરીકે ઓળખે છે. સાથે જ આ મંદિરમાં લોકો અલગ રીતે માનતા માને છે. આ મંદિરની દિવાલ પર લોકો તાળું મારીને માનતા માને છે અને જ્યારે તેમની માનતા પૂરી થઈ જાય છે ત્યારે આ ચાવી લઈને એ તાળું ખોલી દે છે. સાથે સ્થાનિક લોકો તો એવું પણ કહે છે કે જો તમે આશરે 15 થી 20 મિનિટ અગરબત્તી પ્રગટાવીને અહીં ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરો છો તો તમને તેમની શક્તિનો અહેસાસ જરૂરથી થાય છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં આ મંદિરમાં ઘણી ભીડ જોવા મળે છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે તમે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.